ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ગુરુપરંપરાં. એટલે છઠ્ઠા શ્લોકની અંદર કહ્યું, અહીંયા 13મા અધ્યાયના પંચદશીના ઉપાદાનમ ત્રિધાભિન્નમ વિવર્તિ પરિણામી ચ આરંભકમ ચ તત્રાંત્યૌ ન નિરંશે અવકાશકૌ. એટલે કાલે આપણે જોયું હતું ત્રિધા ઉપાદાનમ ત્રિધા, ત્રણ પ્રકારના ઉપાદાન કારણ દાર્શનિકો કહેતા હોય છે. અને એમાં મેં કહ્યું હતું નૈયાયિકો વગેરે જે છે એ લોકો પરિણામવાદીઓ છે, આરંભવાદીઓ છે અને સાંખ્ય વગેરે લોકો, યોગવાળા લોકો એ પરિણામ. અને એ પણ મેં તમને કહ્યું હતું પરિણામનો અર્થ શું, તો કે વસ્તુ કાર્ય જે છે એ કારણમાં વિદ્યમાન છે, નિમિત્ત કારણ જે હોય એ આ ઉપાદાન કારણમાં જે છે એમાંથી એ કાર્યને અભિવ્યક્ત કરતા હોય. એટલે કે કારણનું જ પરિણામ કાર્ય, એમ કાર્ય કારણમાં રહેલું જ છે અને એ વાસ્તવમાં એને અભિવ્યક્ત કરે, એ છે પરિણામ કારણ. અને આરંભમાં શું છે તો કે કારણના જે વિવિધ અવયવો છે એ ભેગા મળે. કોણ ભેગા કરે? નિમિત્ત કારણ. નિમિત્ત કારણ ઉપાદાન કારણના વિવિધ અવયવો જે છે એને ભેગા કરીને તદ્દન નવા કાર્યનું સર્જન કરે, એને આરંભવાદ કહેવાય. આરંભ એટલે આનો આરંભ, કાર્યનો આરંભ થાય, નવું કાર્ય ઉત્પન્ન થાય. એટલે એ રીતે આ બે કારણો આ પ્રકારે જુદા દાર્શનિકો માને છે. અને વેદાંતિઓ આપણે જે છે વિવર્ત કારણ, વિવર્ત ઉપાદાન કારણ માનીએ છીએ. અને વિવર્ત એટલે કે કારણ જ વાસ્તવમાં કાર્યના રૂપમાં પ્રતીત થાય, કશું પરિણામ નહીં. પરિણામમાં તો એક કારણ એક અવસ્થામાં હતું, હવે કાર્ય બીજી અવસ્થામાં આવ્યું, એ પરિણામ. કારણમાંથી નવું જ કાર્ય ઉત્પન્ન થયું, એ આરંભ. આપણે કહીએ છીએ કારણ જે છે એ કાર્યના રૂપમાં ખાલી પ્રતીત થાય, અવસ્થા એ બદલાય નહીં, પણ ખાલી એની જાણે અવસ્થા બદલાય એવું લાગે. રજ્જુમાંથી સાપ એવું, એટલે રજ્જુમાંથી સાપ તમે શું રજ્જુની અવસ્થા બદલાય? ના, રજ્જુની અવસ્થા બદલાય એવું લાગે, રજ્જુને તો ભાન નથી. એટલે રજ્જુમાંથી સર્પ જે ઉત્પન્ન થાય વિવર્ત વગેરે. અને એમાં બધા ઘણા ઉદાહરણો આપવામાં આવતા હોય છે કે જેવી રીતે કાગળ હોય અને કાગળ પર જેવી રીતે કાગળમાંથી આ લોકો રામ લક્ષ્મણ સીતા વગેરે બનાવે એ કરીને, તો છે તો કેવળ કાગળ, એટલે રંગોને કારણે રામ સીતા લક્ષ્મણ વગેરે બધું દેખાવા લાગે. એવી રીતે વાસ્તવમાં આ રીતે આ બધું વિવર્ત કારણ. ખરેખર કારણમાં લેશ માત્ર પરિણામ આવ્યા વગર, પરિવર્તન આવ્યા વગર કાર્યના રૂપમાં એ પ્રતીત થાય, બસ એના વિવર્ત. કારણ કાર્યના રૂપમાં પરિણામ પામે એ પરિણામવાદી. ઓકે, ઉપાદાન કારણ કાર્યના રૂપમાં પરિણામ પામે. અને એમાં ઉદાહરણ તો અપાતા હોય છે, અને આમાં આવી જ રહ્યું છે, આગળ કહીએ છીએ, વાત કરીએ છીએ આપણે. માટી ઘડાના રૂપમાં એને પરિણામ એક દૃષ્ટિથી, પછી હું તમને સમજાવું છું માટી
આપણે ઉદાહરણ વિવર્ત માટે પણ એને લઈએ છીએ, એને વિવર્ત કારણ માટે પણ લઈએ છીએ, પણ એ સમજાવું છું તમને. પહેલાં જો કે મેં સમજાવેલું છે, પણ ફરી કહીશ તમને. એટલે એની ત્રિધા આ 3 પ્રકાર છે. એનાથી અતિરિક્ત કોઈ કારણવાદ અસંભાવિત છે. એમ કરીને બૌદ્ધોનો એક કારણવાદ છે, સંઘાતવાદ, જેની ચર્ચા આપણે બ્રહ્મસૂત્રમાં થઈ હતી. સંઘાતવાદ, એ લોકો એને સંઘાતવાદ એટલે જુદી જુદી વસ્તુઓનો સંઘાત થવો, અને એ જ ઘડો માટીને છે માટી જ, પણ માટીના કણોનો જુદી રીતે સંઘાત ઢગલો થાય, ભેગા થાય, તો એ શકોરું કે પછી આપણે પેલું કોડિયું કે વગેરે. બસ છે માટી, પરંતુ જુદી રીતે એ માટીના કણોનો સંઘાત, તો એ ઘડો દેખાય. જુદી રીતે સંઘાત એમનો બને માટીના કણોનો, તો એ કોડિયું વગેરે જણાય. આ રીતે એ લોકો સંઘાતવાદને માને છે. પણ સામાન્ય રીતે આચાર્ય તો એ 3 જ કહે છે. એટલે સંઘાતવાદ તો કોઈ રીતે, તો પછી આપણે કહીએ કે જો આ રીતે આવો સંઘાત કોઈ વસ્તુનો કારણ, એ કોઈ વસ્તુ માટે કારણ બની જતો હોય, માટીના કણોનો સંઘાત એને એ વાસ્તવમાં ઘડા માટે કારણ બનતો હોય, તો હવે ચણાનો સંઘાત કરીએ, ચણાનો ઢગલો કરીએ, ચણા બધા ભેગા કરીએ, તો એ કોનું કારણ? એમાંથી એ કોનું કારણ? એમાંથી શું કાર્ય બને? કશું નહીં. એટલે વાસ્તવમાં સંઘાતવાદ કંઈ બહુ સ્થૂળ દ્રષ્ટિથી આવું લાગે કારણ જેવું સંઘાત, પરંતુ ખરેખર વિચાર કરો તમે તો એમાં કશું તમને તથ્ય ન જણાય. એટલે અહીંયા ત્રિધા કહ્યું, 3: પરિણામ, આરંભ અને વિવર્ત. 3 પ્રકારના ઉપાદાન કારણનો સ્વીકાર થાય છે. એટલે જેમ કે આ લોકો તલનો એક કે આ લોકો શું કહે ખબર છે, પરિણામવાદીઓ. એટલે બધાને જવાબ આપણે આપવો પડશે ને કે ભાઈ પરિણામવાદ એ શક્ય નથી અને આરંભવાદ એ શક્ય નથી. એટલે કે તલની અંદરથી તેલ નીકળે છે, તો તલનો જ એક હિસ્સો છે, બરાબર છે. એટલે તલ કારણ, તેલ કાર્ય. તો કહે છે કે જુઓ, આ તલના કણો ભેગા થઈ અને એમાંથી નવું જ કાર્ય તેલ ઉત્પન્ન થયું થોડું છે. તલનો જ એક ભાગ છે ને તેલ શેમાં વિદ્યમાન છે? તલમાં છે, તો માટે તો વાસ્તવમાં આવે છે એમાંથી. એટલે પરિણામવાદીઓ આવી રીતે વાત કરે કે વસ્તુ કારણમાં રહેલી જ હોય છે, કાર્ય કારણમાં રહેલું જ હોય છે, એને અભિવ્યક્ત કરે. એટલે એમાં પેલો નિમિત્ત કારણ તેલી જે હોય, તેલી એને પેલે ખડીની અંદર તલને એટલે એ કરે, એટલે એમાંથી પછી તેલ બહાર આવે. એટલે તલમાંથી તેલ બહાર આવે છે, એટલે તલનો એક હિસ્સો છે, માટે એક અંશ ગણો, હિસ્સો એનો ભાગ. પણ અહીંયા બ્રહ્મ આ જગત બ્રહ્મની અંદર રહેલું છે એવું તો કશું છે નહીં. બ્રહ્મ વાસ્તવની અંદર નિરંશ છે, અને માટે નિરંશ બ્રહ્મમાં આ જગત એનો એક અંશ રૂપે હોય એવું તો હોય નહીં. માટે બ્રહ્મમાંથી બ્રહ્મને જગતનું કારણ કહ્યું તો જગત બ્રહ્મમાં હતું એવું તો કંઈ કહેવાય નહીં. એટલે એ દૃષ્ટિએ એ આપણે પરિણામવાદીઓને કહીએ છીએ બ્રહ્મ માટે વસ્તુ શક્ય નથી, પરમેશ્વર નિરંશ છે. પરમેશ્વર અંશોનો બને જ ના શકે. પરમેશ્વર અંશોવાળો હોય તો એ અંશો ભેગા ક્યારે થયા? અંશો જ્યારે ભેગા થયા ત્યારે પરમેશ્વર ઉત્પન્ન થયો, એટલે પરમેશ્વરનો જન્મ થયો. તો પછી એને ભેગા કરનાર પાછો બીજો હોવો જોઈએ પરમેશ્વર. પરમેશ્વરને અંશોને ભેગા કરીને પરમેશ્વર બનાવનાર કોઈક હોવો જોઈએ. પરમેશ્વર તો નિરંશ છે, અને અંશવાળી વસ્તુઓ છે આજે ભેગી થઈ છે, કાલ છૂટી પડશે તો પરમેશ્વરનું મૃત્યુ થશે. એટલે આ પરમેશ્વરના કિસ્સામાં અંશવાળી વસ્તુ આમે મર્યાદિત છે. બધી બહુ 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 જ આપણી પાસે એના માટે તો આર્ગ્યુમેન્ટ છે. એટલે તેલ તલમાં જ રહેલું જ હતું, એનો જ એક હિસ્સો હતો. નેચરલી એનો જ હિસ્સો ગણવો જોઈએ, કારણ કે એ તેલ નીકળી ગયા પછી પણ પેલું બધું કચરીઓ મતલબ એનું રહે છે જ. એટલે તેલ જે છે એ વાસ્તવમાં ખિસ્સા રૂપે છે. તલ જ તેલ છે તો પછી તો તમારે પીલવાની જરૂર જ ક્યાં છે? તલનો એક હિસ્સો છે ને તમે એમાંથી અભિવ્યક્ત કરો છો, બરાબર છે, ઉદાહરણ બરાબર છે. પરંતુ જેમ તલ સાંશ છે, અંશવાળો છે, એવી રીતે પરમેશ્વરમાંથી જગત આવ્યું છે. જગત પરમેશ્વરનું પરિણામ છે એવું ન કહી શકાય.
કારણ કે પરમેશ્વર નિરંશ છે. અને આરંભવાદીઓ કહે છે કે આ બધા અવયવોનો સંયોગ થઈને એ વાસ્તવમાં નવું કાર્ય ઉત્પન્ન થાય છે. તો અહીંયા તો પરમેશ્વર તો નિરવય છે, બ્રહ્મ નિરવય છે, અને માટે વાસ્તવની અંદર એ અવયવો ભેગા થઈને પરમેશ્વર નિરવય હોવાને કારણે એના કોઈ અવયવો નામની વસ્તુ નથી. માટે અવયવો ભેગા થઈને જગત બની, પરમેશ્વર જગતનું કારણ છે. પરમેશ્વરના વિવિધ અવયવો ભેગા થઈ અને નવું જ કાર્ય જગત ઉત્પન્ન થયું એવું ના ગણી શકાય. એટલે આરંભવાદ પણ નકામો છે. અને છતાંય બીજા અનેક ઉદાહરણ, અનેક રીતે એ વસ્તુને આપણે નકારીએ છીએ. 7મા શ્લોકમાં કહ્યું, આરંભવાદિન અન્યસ્માદ અન્યસ્ય ઉત્પત્તિમ ઊચિરે તંતો પટસ્ય નિષ્પત્તે ભિન્નૌ તંતુપટૌ ખલુ. આરંભવાદીઓ જે છે એ શું કહે છે? અન્યસ્માદ અન્યસ્ય ઉત્પત્તિમ ઊચિરે કહે છે. ઊચિરે એટલે એ લોકો આવું કહે છે, કહી રહ્યા હતા એમ. તો ઊચિરે એટલે તો વાસ્તવમાં પરોક્ષ ભૂતકાળ થઈ ગયો. પરંતુ અન્યસ્માદ અન્યસ્ય ઉત્પત્તિ, અન્યમાંથી અન્યની ઉત્પત્તિ, એવું આરંભવાદી નેચરલી. કારણ જે છે એમાં શું કહે છે? જુઓ, તંતોહો પટસ્ય નિષ્પત્તિ, તંતુમાંથી જે છે સૂતર કે તંતુ, આપણા તાંતણા, એમાંથી બને કપડું. તો કહે છે કે જે વ્યવહાર તમે તંતુ સાથે કરો છો અને જે પ્રકારનો વ્યવહાર તમે કપડાં સાથે કરો છો એમાં ભેદ છે. નેચરલી સાચી જ વાત છે. એટલે વાસ્તવમાં એટલે એ દ્રષ્ટિએ તંતુ કપડું નથી, કપડું તંતુ નથી. એટલે કાર્ય અને કારણ સર્વથા અલગ છે. માટે કારણમાંથી નવું જ કાર્ય આરંભ થયું, ઉત્પન્ન થયું. એમ કે તમે તંતુ સાથે શું વ્યવહાર કરો? તો કે તંતુને તમે પેલા સાળ પર લઈ જાઓ, બરાબર ને, અને વગેરે, અને એને પછી તાણા વાણા એમાંથી કરીને કપડું બનાવો. એટલે તંતુ સાથે એક પ્રકારનો વ્યવહાર કરો છો, કપડું બન્યા પછી જુદો વ્યવહાર કરો છો. એ કપડું લઈને તમે દરજીને ત્યાં જાઓ છો સીવડાવવા માટે, કંઈક તંતુને લઈ જાઓ છો કોઈ દિવસ નથી જતા. શબ્દ જુદા જુદા વાપરો છો, એકને માટે તંતુ, બીજાને માટે કપડું, બરાબર છે. એટલે તમે વાસ્તવમાં કપડાં સાથે જે વ્યવહાર કરો છો એ તંતુ સાથે નથી કરતા. તંતુ સાથે જે વ્યવહાર કરો છો તો પછી નવું જ તંતુમાંથી તદ્દન નવું જ કાર્ય ઉત્પન્ન થયું, તંતુ કારણ, કપડું કાર્ય, તો નવું જ કાર્ય ઉત્પન્ન થયું. કારણ કે જો એની એ જ વસ્તુ હોય તો પછી વ્યવહાર તમારો સરખો જ રહેવો જોઈએ. એટલે વાસ્તવની અંદર શબ્દો અલગ વાપરો છો, એની સાથે જે તે શબ્દને અનુરૂપ જે એનો અર્થ છે, એટલે કે આ વસ્તુ જે છે એની સાથે એનો તો વ્યવહાર તમારો અલગ અલગ છે. અને એ રીતે વાસ્તવની અંદર નવું જ કારણમાંથી નવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. બધું બરાબર છે ભાઈ, પરંતુ અહીંયા વેદાંતના કિસ્સામાં એ વસ્તુ શક્ય નથી. એટલે આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમાત્મા જે છે એ જ વાસ્તવની અંદર આ રીતે, એટલે કે જગતમાં પરમાત્મામાંથી તદ્દન નવું જગત ઉત્પન્ન થયું. હવે પેલું જેમ તંતુ રહ્યા નહીં અને હવે કપડું જ રહી ગયું, એવી રીતે પરમાત્મા રહ્યો જ નહીં અને હવે જગત આવી ગયું. એટલે એ વાસ્તવની અંદર પરમાત્મા જગત તદ્દન નવું જ, પરમાત્મા જગત રૂપના રૂપમાં આવી ગયો, હવે તદ્દન નવા રૂપમાં આવી ગયો. આવી વસ્તુ વાસ્તવમાં શક્ય નથી. એટલે કારણ કે અન્યસ્માત અન્યસ્ય ઉત્પત્તિ, અન્યમાંથી અન્યની ઉત્પત્તિ થાય છે. તંતુમાંથી કપડાની ઉત્પત્તિ થાય છે. તંતુ એક વસ્તુ, કપડું બીજી વસ્તુ. અરે પણ બ્રહ્મ તો અનન્ય છે. જે અનન્ય છે એ જ બ્રહ્મ છે. બ્રહ્મ અનન્ય એટલે શું? ન અન્ય, બ્રહ્મથી અન્ય કશું નથી. જેનાથી અન્ય કશું જ ન હોય એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. એ તો બ્રહ્મ શબ્દ જ કાઢી નાખવો પડે. બ્રહ્મ એટલે શું? પૂર્ણ. તો પૂર્ણ વસ્તુ એકથી વધારે ન હોઈ શકે, એટલે કે એનાથી અન્ય કશું હોઈ જ ન શકે. એટલે બ્રહ્મ અનન્ય હોય એવા સંજોગોમાં અન્યમાંથી અન્યની ઉત્પત્તિ નામનો જો તમારો આરંભવાદ, તંતુ એક, એમાંથી કપડું તદ્દન નવું જ અન્ય ઉત્પન્ન થયું, એવું અહીંયા શક્ય નથી. કારણ કે બ્રહ્મ અનન્ય છે. અને એ રીતે વાસ્તવમાં આરંભવાદની દૃષ્ટિએ જગતનો જન્મ ન કહી શકાય બ્રહ્મમાંથી. એટલે આરંભ દ્રષ્ટવાદ અહીંયા વ્યર્થ છે. ત્યાં તમારે તંતુ વગેરેમાં કહેવું હોય તો કહો, ત્યાં ન કહી શકાય. થોડો આર્ગ્યુમેન્ટ કરીને એ આરંભવાદ કાઢી જ નાખી શકીએ.
પરંતુ રાખવો તો રાખો, વાંધો નહીં. ખરેખર તો એ તંતુનું જ આ જે પરિણામ છે, તાણા, એ જે કપડું છે એની અંદર એ તાણા વળ્યા. એટલે કેટલાક લોકો શું કરે છે, આ બધા પેલા ખાદીના ટુવાલ વગેરે મળતા હોય છે ને, અને એમાં ઘણી વાર આમ દોરા લબડતા હોય, એટલે તમે લઈ આવો ને દોરા, એટલે કેટલાક લોકો નવરા બેઠા હોય ત્યારે ખેંચે તો પેલા દોરા નીકળ્યા જ કરે, તંતુ અંદરથી નીકળ્યા જ કરે. આપણે ધારીએ ને તો આખો આખો ટુવાલ પાછો એક લચ્છાના રૂપમાં, દોરાનો લચ્છાના રૂપમાં કરી દઈએ. એટલે કહેવાનો આશય એવો છે. એટલે છે હજુ તંતુ જ, એ તો એની એક આ જુદી અવસ્થા જ આવી છે. ચાલો એની પણ એમને ખુશ રાખવા કહેવું હોય તો કહો કે તંતુમાંથી કપડું બન્યું, તદ્દન નવું કપડું, તંતુ સાથે એક પ્રકારનો વ્યવહાર, કપડા સાથે બીજા પ્રકારનો વ્યવહાર, વગેરે વગેરે. પરંતુ એ વસ્તુ અહીંયા શક્ય નથી, કારણ કે બ્રહ્મથી અન્ય જ કશું નથી. માટે અન્યથી અન્યની ઉત્પત્તિ, નવી ઉત્પત્તિ, બ્રહ્મમાંથી જગત નામની નવી ઉત્પત્તિ, અન્યની ઉત્પત્તિ શક્ય નથી. સારું, પછી એ તો આરંભવાદને જવાબ અપાયો. પછી પરિણામવાદીઓને શું કહ્યું, તો કહે છે કે જો 8મા શ્લોકમાં અવસ્થાંતરાપત્તિ એકસ્ય પરિણામિતા સ્યાત ક્ષીરમ દધીમૃત કુંભ સુવર્ણમ કુંડલમ યથા. અવસ્થાંતરા, મેં તમને કહ્યું હતું ને, સાંખ્ય લોકોને યોગવાળા, આ બધા એ લોકો પરિણામવાદીઓ છે. તો એ લોકો કાર્યને કારણ, એટલે કાર્યને કારણને એક તદ્દન એકબીજાથી ભિન્ન નથી માનતા આરંભવાદીઓની જેમ. એ લોકો કહે છે કારણની જ નવી અવસ્થા કાર્ય છે. બહુ સરસ છે આ વસ્તુ. આપણા આચાર્યો કેટલાક માને છે એક દૃષ્ટિથી, હું તમને સમજાવું છું આ વસ્તુ વધારે સૂક્ષ્મ. આરંભવાદીઓ કરતાં, પેલા તાર્કિકો કરતાં, નૈયાયિકો વગેરે કરતાં આ લોકો થોડું સૂક્ષ્મ દૃષ્ટિવાળું કહેવાય, બરાબર છે. કારણની જ નવી અવસ્થા જે છે એ જ વાસ્તવમાં કાર્ય છે. એટલે નવી અવસ્થા એટલે કે કારણનું પરિણામ થયું, કારણમાં બદલાવ આવ્યો ને. કારણ એક રૂપમાં હતું, હવે આ નવા રૂપમાં આવી ગયું, એટલે કારણની અંદર વિકાર આવ્યો, પરિણામ. અને એમાં તો બહુ સરસ ઉદાહરણ છે જ, સ્યાત ક્ષીરમ દધી, દૂધમાંથી દહીં બને છે. તો દૂધની જ એક અવસ્થા છે, દૂધ નવા રૂપમાં આવી ગયું, દૂધમાં જ પરિણામ આવી ગયું, વિકાર આવી ગયો, બદલાઈ ગયું. એટલે દૂધ કારણ થયું, દહીં કાર્ય થયું, દૂધમાંથી દહીં બન્યું. એટલે અને પછી બીજું આપે છે સુવર્ણમ કુંડલમ યથા. જો આપણા જ ઉદાહરણો છે બધા, આપણે જે વિવર્ત માટે વાપરીએ છીએ એ અહીંયા પરિણામવાદી માટે વપરાય છે. એટલે કે જે સોનાની જ નવી અવસ્થા એ ઘરેણું છે. સોનું એક અવસ્થામાં હતું, બિસ્કિટ વગેરેના રૂપમાં, બરાબર છે, કે લગડી જે બીજું તમે કહેતા હો, અને એની જ આ નવી અવસ્થા થઈ ગઈ, બંગડી બની કે બુટ્ટી બની, જે પણ હોય તે, કે મંગલ, તમારું પેલી હાર બન્યો નવો, મંગલસૂત્ર, જે પણ. એટલે પછી કહે છે મૃત કુંભ, માટી જે છે એની જે કલી નવી અવસ્થા છે, ઘડો. એટલે પહેલી વસ્તુ સાથે, એટલે પહેલી અવસ્થામાં જે વસ્તુ સાથે વ્યવહાર કરતા હતા એ હવે બીજી અવસ્થામાં નથી કરતા, બરાબર ને. માટી સાથે જે વ્યવહાર કરતા હતા એ ઘડા સાથે નથી કરતા. માટીથી સામાન્ય રીતે એ જમાનામાં આપણા લોકો હાથ ધોતા હતા, એમની પાસે, બિચારાઓ પાસે બધા બીજું બધું કંઈ પેલા કોઈ શું જેને કે બધું સાબુ એવા પ્રકારનું કશું નહોતું, તો માટીથી હાથ ધોઈ નાખે. કંઈ પણ કામ કર્યું હોય, ઇવન તેલવાળા હાથ થયા તો માટી બહાર જઈને માટી ઘસી કાઢે, પછી ધોઈ નાખે તો બધું જતું રહે. એટલે વાસ્તવમાં માટી સાથે જે તમે વ્યવહાર કરો છો એ ઘડા સાથે વ્યવહાર નથી કરતા, ઘડા સાથે જ કરો છો, માટી સાથે. તમને હવે બહાર નીકળાય એવું નથી, બરાબર. દાખલા તરીકે ઘરની બહાર નીકળાય એવું નથી, ખૂબ વરસાદ છે, એટલે માટીથી હાથ ધોવા છે, પણ બહાર તો નીકળાય એવું નથી. તો શું, તો કે ઘરમાં ઘડો પડ્યો છે તો ઘડો હાથમાં ઘસી દો, ઘડો આવું કોઈ કહે છે. એટલે ઘડો જ છે, માટી છે. માટી સાથે એક પ્રકારનો વ્યવહાર છે, ઘડા સાથે બીજા પ્રકારનો વ્યવહાર છે. ઘડામાં પાણી ભરો છો, માટીમાં પાણી નથી ભરતા. ઘડાને ખરીદી લાવો છો, પૈસા આપો છો, માટી પૈસા આપવાની જરૂર નથી. એટલે કહેવાનો આશય છે કે માટી અને ઘડો ભિન્ન વસ્તુ છે, પરંતુ ઘડો એ માટીની જ અવસ્થા છે, નવી અવસ્થા છે. સમજો, સરસ છે ને આવું. માટીમાંથી જ ઘડો,
સોનામાંથી જ બંગડી બુટ્ટી બને છે. સોનું જે એક રૂપમાં હતું એમાંથી જ આ નવું રૂપ આવી ગયું બંગડી વગેરે. તો બદલાઈ ગઈ ને અવસ્થા, બસ એટલે સોનાનું પરિણામ કહેવાય. સોનું એક રૂપમાં હતું, એમાં વિકાર આવ્યો, પરિણામ આવ્યું, એમાં બદલાવ આવ્યો, નવું રૂપ ધારણ કર્યું, એ કાર્ય. સોનું કારણ પહેલાં જે એક રૂપમાં હતું. એટલે એ બધા ઉદાહરણ આપે છે. દૂધમાંથી દહીં, માટીમાંથી ઘડો, સોનામાંથી આપણા બધા ઘરેણાં વગેરે. એટલે અને આપણા લોકો વેદાંતજીઓ, આપણા લોકો એટલે વેદાંતજીઓ, આપણે બધા એક ફેમિલીના કહેવાય. આ બધા નહીં, આ બધા આપણાથી જુદા. એટલે આપણે આપણા લોકોએ આ બધા ઉદાહરણ અમે જ આપીએ છીએ ને હજારો વાર. તો સમજીએ આપણે પરિણામવાદીઓ છીએ? ના, પરિણામવાદીઓ નથી ભાઈ. પરિણામવાદીઓ એટલે શું? પરિણામવાદી એટલે શું કે કારણ એક અવસ્થામાં હતું, એ બદલાઈને નવી અવસ્થા. તો પછી હવે જો આપણે પરિણામવાદીઓ હોય તો શું થાય? બ્રહ્મ કારણ, જગત કાર્ય, એટલે બ્રહ્મ જ હવે નવી અવસ્થામાં આવી ગયું. બ્રહ્મમાં વિકાર આવ્યો, પરિણામ આવ્યું, બદલાવ આવ્યો, અને હવે બ્રહ્મ જગતના રૂપમાં આવી ગયું. દૂધ દહીંમાં રૂપમાં થઈ ગયું, એવી રીતે બ્રહ્મ હવે જગતના રૂપમાં આવી ગયું. તો પછી હવે ભણવાનો તો અર્થ રહ્યો જ નહીં. તું બ્રહ્મ છું એવું કહેવાનો અર્થ રહ્યો જ નહીં. બ્રહ્મ જ નથી તો પછી તું બ્રહ્મ છું બોલવાનો ક્યાં અર્થ છે? અહમ બ્રહ્માસ્મિ બોલવાનો અર્થ જ નથી રહ્યો. અહમ જગત અસ્મિ એવું કહેવું જોઈએ. હું તો જગત છું એવું કહેવું જોઈએ. અને જગત તો જડ છે, એમાં અહમપણું ક્યાં હોય? ચેતનમાં અહમપણું આવે ને, જગતમાં અહમપણું ક્યાં છે? નહીં તો અમારે અહમપણું હોવું જોઈએ. આ જગત છે, જગતનો ભાગ છે. એ અહમ 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 બોલતા રહે તો જળ જગત છે આ તો. એટલે ચેતન બ્રહ્મ હવે જળ જગત બની ગયું. પણ ઉદાહરણ તો તમે આપો છો સ્વામીજી આ બધાના. અમે તો વિવર્ત માટે ઉદાહરણ આપીએ છીએ. જે અહીંયા પરિણામ માટે ઉદાહરણ અપાયા છે એ આપણે વિવર્ત માટે ઉદાહરણ આપીએ છીએ. કહું છું એટલે અન્ય રૂપમાં આ જણાવવું એ જ અવસ્થાંતર, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં. એટલે તો પછી હવે જગત બની જાય એ રીતે પરમાત્મા. તો પછી હવે વાસ્તવની અંદર પરમાત્મા રહ્યો જ નથી, તો પરમાત્માનો રૂપમાં વ્યવહાર કેવી રીતે થાય? તો હવે આપણે ઈશ્વર છે એવું જ ન રહ્યું, ઈશ્વર નામની વસ્તુ જ ન રહી, કારણ કે જગત બની ગયું છે. તો પછી હવે આ બધી પ્રાર્થનાઓ પૂજાઓ બધું કરવાનો કોઈ અર્થ જ નથી. ચેતન ઈશ્વર જે છે, બ્રહ્મ જે છે, એ જગત બની ગયું. એટલે હવે આ પૂજાઓને આ બધું મૂકી દેવું જોઈએ આપણે. કોણ? કેમ? ઈશ્વર જ મરણ પામી ગયો, રહ્યો જ નહીં, દૂધ રહ્યું જ નહીં. તો હવે પછી તપેલી પેલા પર મૂકે છે, જો પાણી ગરમ કરે છે એના માટે કે ચા બનાવવા માટે. ક્યાં છે દૂધ? ક્યાં છે? આ રહ્યું દહીં. દહીં એટલે હવે ખીર બનાવી હોય ખીર બનાવી હોય, પેલું દૂધ હતું ગઈકાલે એનું દહીં બનાવી દીધું. આ સવારે વિચાર આવે કે હવે ખીર બનાવી છે, તો હજુ બધી તૈયારી કરે છે. કેમ? તો કે દહીં છે ને. અરે પણ તો ગયું દૂધ જતું રહ્યું, દહીંમાંથી ખીર ના બને. ઇન શોર્ટ કહેવાનો છે, સમજો. એટલે બ્રહ્મા જગતના રૂપમાં પરિણામ પામી ગયું. તો હવે આ બધા મંદિરોને આ ને તે બધું તોડી ફોડી નવરું કરી દેવું જોઈએ. તીર્થક્ષેત્રોને આ ને તેને બધું, કારણ કે જગત જડ જગત છે. હવે તો એને વળી કોણ પ્રાર્થના કરે? કોઈ જડ વસ્તુની પ્રાર્થના થાય? સાંભળે જ કોણ? સાંભળનાર ચેતન હોવો જોઈએ. આપણે પ્રાર્થના સાંભળનાર ચેતન હોવો જોઈએ. પણ ચેતન તો રહ્યો જ નથી. ચેતન બ્રહ્મ જ વાસ્તવમાં જળ જગત બની ગયું. અને જળ જગત બની ગયો તો અત્યારે તમારા મારા રૂપમાં ચેતન પાસે હજુ ઉપલબ્ધ છે, કેવી રીતે રહ્યો? એટલે સમજવાની છે આ વસ્તુ કે જે લોકો પરિણામવાદીઓ જે ઉદાહરણ આપે છે એને જ આપણે વાસ્તવમાં વિવર્ત રૂપે લઈએ છીએ. કઈ રીતે? એટલે જો તમે નામરૂપને દૃષ્ટિએ કહો તો પરિણામ કહેવાય, નામરૂપની દૃષ્ટિએ. સત્ય દૃષ્ટિએ નહીં, અને એસન્સની દૃષ્ટિએ નહીં. માટીમાંથી ઘડો બન્યો એને અહીંયા ઉદાહરણ આપ્યું, બરાબર છે. માટી એક અવસ્થામાં હતી, એમાંથી નવી અવસ્થા આવી ગઈ, ઘડા રૂપમાં આવી ગઈ. બધું બરાબર સાહેબ, પરંતુ વાસ્તવની અંદર હજુ માટી જ છે. માટી જ છે ને, કારણ કે વાસ્તવની અંદર જે કંઈ ઘડાની અંદર છે, ઘડા નામની વસ્તુ હોય તો હું તો કહું છું તમે રાખો ઘડો, મને આપી દો માટી. અંદર હોય તો માટી જ નીકળશે. તમે જે જુઓ છો ઘડાને, એ ખરેખર માટીને જોઈ રહ્યા છો. તમે જે સૂંઘો છો એ ઘડાને વાસ્તવમાં તમે માટીને જ સૂંઘો છો. તમે જે વજન કરો છો ઘડાનું એ માટીનું જ વજન છે. તમે જે સ્વાદ લો છો ઘડાનો એ માટીનો જ સ્વાદ છે.
ઘડો છે ક્યાં? જે છે હજુ માટી જ છે. તો પછી માટીમાંથી ઘડાને પરિણામ કેમ કહે છે? ભાઈ જુઓ, માટીનો એક આકાર હતો, એ જ માટી હવે જુદા આકારમાં છે, હજુ માટી જ છે. ખાલી ફોર્મ, આકાર, રૂપ જેને કહીએ છીએ આપણે, નામ રૂપમાંથી રૂપ, એ રૂપ બદલાયું, એના માટે નામ આપ્યું છે. નામ કોઈ પદાર્થ માટે નથી આપ્યું, નામ જે તે ખાલી આકાર માટે આપ્યું છે, આટલું જ છે. હજુ માટી જ છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં પરિણામ થયું જ નથી. પરિણામ એટલે શું? વસ્તુ એક રૂપમાં હતી એ બીજા રૂપમાં આવી ગઈ, એટલે વસ્તુ ખરેખર પરિણામ થઈ. દૂધમાંથી દહીં થયું એ જુદી વસ્તુ છે, એ અમે ઉદાહરણ નથી આપતા. કદી આપણે દૂધમાંથી દહીં વિવર્ત માટે ઉદાહરણ નથી આપતા. બ્રહ્મમાંથી જગત બન્યું એ જેમ દૂધમાંથી દહીં બન્યું, આવું આપણે નથી કહેતા. ત્યાં પરિણામ છે. પરંતુ આ જે છે વાસ્તવની અંદર, આ જે સુવર્ણમાંથી કુંડળ કે મતલબ ઘરેણાં, ત્યારે હજુ સુવર્ણ જ છે. એટલે જે એસેન્સ, સત્ય વસ્તુ છે, એમાં પરિણામ નથી આવતું, સમજ્યા? એટલે સુવર્ણ એક આકારમાં હતું, લગડી વગેરે એક આકાર, એ સુવર્ણ છે. અને હવે પેલું બંગડીના રૂપમાં આવ્યું, તે પણ હજુ આકાર ખાલી બદલાયો, હજુ એ સુવર્ણ જ છે. અહીંયા 50 ગ્રામ લીધેલું ને અહીંયા 50 ગ્રામ જ છે. જો સોનીની કરામત ન હોય તો, નહીં તો ઓછું. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એ છે કે ખરેખર તાત્વિક દ્રષ્ટિએ, એસેન્સની દ્રષ્ટિએ, આત્માની દ્રષ્ટિએ, જે પણ ગણો તે સત્યની દ્રષ્ટિએ, મટીરિયલની દ્રષ્ટિએ કોઈ ફેર જ નથી પડ્યો. એટલે ખાલી એની અવસ્થા બદલાઈ એવું લાગે છે. સોનું એક હજુ સોનું જ રહ્યું છે, પરંતુ સોનાની જાણે કે અવસ્થા બદલાઈ ગઈ એવું લાગે છે. દૂધમાં દહીં થયું ત્યારે તો દૂધની અવસ્થા બદલાઈ ગઈ છે, પણ અહીંયા એવું નથી. માટીમાંથી ઘડો બન્યો એમાં પણ એવું નથી, હજુ માટી જ છે. એટલે એ દ્રષ્ટિએ તમે સમજો. એટલે આપણે ઉદાહરણ લઈએ છીએ, કઈ રીતે લઈએ છીએ કે આપણે નજર નામરૂપમાંથી હટાવીએ છીએ, કારણ કે એ તો મિથ્યા છે. નામરૂપની સ્વતંત્ર એ પદાર્થ નથી. રૂપ એ આકાર, એ તો પેલા માટીનો જ આકાર છે ખાલી, એને આપણે ઘડો કહીએ છીએ. એટલે આકાર બદલાયો જરૂર, પણ વસ્તુ નથી બદલાઈ. જે ઉપાદાન જે છે, મટીરિયલ જે છે, એ તો બદલાયું જ નથી, હજુ એનું એ જ છે. એટલે એ રીતે વાસ્તવમાં બ્રહ્મમાંથી, એટલે એનો અર્થ એવો થયો કે અવસ્થાંતર, અન્ય અવસ્થા પ્રાપ્ત થઈ છે એવી પ્રતીતિ થાય છે, પરંતુ થઈ નથી. રજ્જુમાંથી સર્પ જે કહીએ છીએ એમાં આપણે ફટ લઈને સમજી જઈએ છીએ. રજ્જુની જાણે અવસ્થા બદલાઈ, બરાબર ને? રજ્જુમાંથી સાપમાં પરિણામ થયું નથી. નહીં તો કોઈ ઘરમાં રજ્જુ દોરડું રાખે જ નહીં. જો આવી રીતે બદલાઈ જતી હોય, રજ્જુ સાપ બની જતી હોય તો કોઈ રાખે જ. જેમ દૂધમાંથી દહીં બન્યું એવી રીતે રજ્જુમાંથી સાપ થઈ જતો હોય તો કોઈ રાખે ઘરમાં? ના. એટલે રજ્જુમાંથી સાપની પ્રતીતિ થાય છે. એટલે પરિણામની પ્રતીતિ, પરિણામ નહીં ખરેખર, અવસ્થાંતરની પ્રતીતિ, ખાલી પ્રતીતિ. પ્રતીતિ કેમ થાય પણ સ્વામીજી? અજ્ઞાનને કારણે. દેટ્સ ઇટ. એટલે બ્રહ્મમાંથી જગત બની ગયું એવું જ્યારે કહીએ તો પછી એ વાસ્તવમાં અજ્ઞાન છે. આપણને જગત જે જણાય છે, બ્રહ્મને બદલે જગત જણાય છે, એ અજ્ઞાનને કારણે જણાય છે. રજ્જુમાંથી સર્પ જણાય છે, એ અજ્ઞાનને કારણે છે. રજ્જુ રૂપે જણાય છે તે જ્ઞાન છે, સર્પ રૂપે જણાય છે એ ભ્રમ છે. એવી રીતે બ્રહ્મ જ છે અત્યારે પણ બ્રહ્મને બદલે અત્યારે આપણને જગત જણાય છે અજ્ઞાનને કારણે, માયાને કારણે. બધું આવશે હમણાં જો. એટલે એ રીતે વાસ્તવમાં એને ગણવાનું. જોકે આમ તો આ જે પરિણામવાદીઓ છે એ લોકો તો સાંખ્યો ખરેખર તો ઈશ્વરને માનતા જ નથી. યોગવાળા માને છે, અષ્ટાંગ યોગવાળા, પતંજલિ યોગવાળા જે છે એ લોકો ઈશ્વરનો સ્વીકાર કરે છે, પરંતુ સાંખ્યો સ્વીકાર નથી કરતા. પણ એમાં કેટલાક શ્રેષ્ઠ સાંખ્યો પણ છે, પણ મોટે ભાગે તો એ લોકો પ્રકૃતિને જ કારણ કહે છે, ઈશ્વરને કારણ નથી કહેતા. પણ એની આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ. એટલે આરંભવાદ જે છે એ કાર્ય અને કારણને તદ્દન ભિન્ન માને છે. પરિણામવાદીઓ છે
એ વસ્તુને અભિન્ન માનીને એ વસ્તુની નવી અવસ્થા પ્રાપ્ત થાય છે એવું કહે છે. અને આ વિવર્તવાદ છે શું કહે છે તે અહીંયા 9મા શ્લોકમાં કહે છે. અવસ્થાંતર ભાનમ તુ વિવર્તો રજ્જુ સર્પવત નિરંશેપ્ય સત્યસૌ વ્યોમની તલમાલિન્ય કલ્પના. એટલે અવસ્થાંતર થયું જ નથી, પરંતુ પ્રતીતિ છે, વિવર્તવાદ છે. અવસ્થાંતર થાય છે. અવસ્થાંતર એટલે નવી અવસ્થા પ્રાપ્ત થાય છે પરિણામવાદીઓ, પરંતુ અવસ્થા બદલાય છે એવું પ્રકારની પ્રતીતિ થવી અજ્ઞાનને કારણે, એનું નામ વિવર્તવાદ છે. એટલે આ માટી જ છે એવું કહેનાર જ્ઞાન ધરાવે છે, પણ આ ઘડો છે એવું કહેનારો અજ્ઞાન ધરાવે છે. ચટચટ. એટલે માટીમાંથી ઘડો બની ગયો ને હવે ઘડો છે એવું કહેનારો, એટલે ઘડો એટલે માટીનું પરિણામ થઈ ગયું છે ઘડાના રૂપમાં એવું કહેનારો વાસ્તવમાં અજ્ઞાની છે. અને હજુ માટી જ છે એવું કહેનારો વાસ્તવમાં એ જ્ઞાન ધરાવે છે. એટલે માટીની અન્ય અવસ્થાની પ્રતીતિ થવી એ વિવર્તવાદ છે. માટી અન્ય અવસ્થા, માટી હવે નવી અવસ્થામાં આવી ગઈ છે ઘડાના રૂપમાં એવું કહેવું એ પરિણામવાદી છે. અને એટલે મેં તમને કહ્યું પ્રમાણે અજ્ઞાનને કારણે તમને ઘડો જણાય છે. અને એ ઘડો કેવો છે વાસ્તવમાં, એટલે ખરેખર ઘડોના રૂપમાં થયું જ નથી. તો ઘડો છે વાસ્તવમાં. એ ઘડાપણો માટીમાં મિથ્યા છે, ખ્યાલ રાખજો. મિથ્યાનો અર્થ બરાબર સમજજો, શૂન્ય નહીં. એટલે હવે જુઓ, તમે કહો છો માટીમાંથી ઘડો ખરેખર બન્યો જ નથી, હજુ માટી જ છે, ઘડા નામની વસ્તુ નથી. તો તમે અમને માટીમાં પાણી ભરીને બતાવો ને. પણ બરાબર છે, ઘડો તમે કહો છો ઘડા નામની વસ્તુ નથી, હજુ માટી જ છે. માટીની જગ્યાએ ઘડાની પ્રતીતિ થાય છે, ઘડો જણાય છે, તો અજ્ઞાનને કારણે છે. ઘડા નામની વસ્તુ નથી. જો તમે એવું કહેતા હો તો તમે માટીમાં પાણી ભરી બતાવો. વાત સાચી છે. અને તમે બહાર માટી ખરીદવા જાઓ છો બજારમાં કે ઘડો ખરીદવા જાઓ છો? પૈસા છે ને આપો છો, ઘડાના આપો છો. તો ભાઈ ઘડા નામની વસ્તુ છે કે નહીં? સમજો, આવો આર્ગ્યુમેન્ટ કરે છે. એટલે આપણે પછી એને કહેવું પડે ને કે મિથ્યા વસ્તુને તું સમજ બરાબર. ઘડો છે, ઘડા નામની સ્વતંત્ર વસ્તુ છે. માટીમાંથી ઘડો પરિણામ પામીને હવે નવો નહીં, પરંતુ માટીની અવસ્થા ખરેખર બદલી ગઈને ઘડો જ આવી ગયો છે એવું કહેવું યોગ્ય નથી. કારણ કે ઘડો છે સ્વતંત્ર, માટી વગરનો, એવું શક્ય ન બને. ઘડો છે એમ પણ ન કહી શકાય. જો છે હોય તો મેં તમને કહ્યું પ્રમાણે તમે ઘડો લઈ જાઓ ને હું માટી લઈ જાઉં. કારણ કે ઘડા નામની તમે વસ્તુ માનો છો ખરેખર તો વાસ્તવમાં તમે ઘડો લઈ જાઓ, હું માટી લઈ જાઉં, કશું નહીં રહે, તમારી પાસે કશું જ નહીં રહે. તો પછી ખરેખર ઘડો નથી એમ પણ ના કહેવાય. ઘડો નથી, બિલકુલ ઘડા નામની વસ્તુ જ નથી, શૂન્ય છે એવું ના કહેવાય. કારણ કે માટીમાં પાણી નથી ભરાઈ શકાતું, ઘડામાં પાણી ભરાય છે. અને માટે ઘડો નથી એમ પણ ના કહેવાય. ઘડો છે સ્વતંત્ર રૂપે, માટીથી સ્વતંત્ર રૂપે, એવું પણ ના કહેવાય. નહીં તો લઈ જાઓ ઘડો તમે, હું માટી રાખું. અને એ તો માટી ઘડાની વાત જવા દો, પણ સોનામાં તો બહુ તકલીફ થઈ જાય ને. તમે ઘરેણું લઈ જાઓ, હું ખાલી સોનું રાખું છું, શક્ય જ નથી. એટલે વાસ્તવની અંદર આને મિથ્યા કહેવાય. લોકો આ સમજી નથી શકતા. લોકોના મન લોલક જેવા છે. વસ્તુ છે, તમે કહેશો ના છે એવું ન કહી શકાય, તો નથી, શૂન્ય છે, તરત બીજી બાજુ જાય. આ વસ્તુ એવું છે જે છે એમ પણ ન કહેવાય, નથી એમ પણ ન કહેવાય, એનું નામ મિથ્યા. હા, એટલે જ આ બધો વ્યવહાર છે. અર્થાત ખાલી રૂપ છે, એક આકાર છે. અને આકારનું કોઈ દિવસ મટીરિયલથી સ્વતંત્ર અસ્તિત્વ ન હોય. સમજો, કોઈ પણ આકાર જે હોય, રૂપ હોય, જેના માટે જ આપણે નામ આપીએ છીએ. એ ઘડો જે નામ અપાયો એ તો વાસ્તવમાં માટીને જ, હવે માટીએ એક નવું રૂપ ધારણ કર્યું, એના માટે નામ આપ્યું આપણે. એટલે એ દૃષ્ટિએ નામરૂપ જે છે એ સ્વતંત્ર વસ્તુ નથી, મિથ્યા વસ્તુ છે. એટલે આ રીતે આ વસ્તુને સમજાવીએ છીએ. છે એમ પણ ન કહી શકો, નથી એમ પણ ન કહી શકો. અને એ ઘડાનો આકાર જે છે ને, એને જો એક વસ્તુ છે, માટીને ઘડા સાથે કોઈ સંબંધ નથી.
આપણે ભલે કે ઘડો માટી જ બરાબર છે, પણ માટી ઘડો નથી, કારણ કે માટીને ઘડા સાથે નાહવા નીચવાનો સંબંધ નથી. એટલા માટે કે ઘોડા નામનો આકાર જ ના આપો તો માટી કહે છે મને શું ફેર પડે છે, મારા અસ્તિત્વ સામે કોઈ ખતરો નથી. તમે આકાર મારો એક નવો આકાર બનાવો કે ના બનાવો કોઈ ફેર નથી પડતો. માટી માટીના રૂપમાં જ રહી શકે છે અને રહે છે જ. માટી માટીના રૂપમાં જ વ્યાપકપણે છે. માટી ઘડાનું રૂપ ધારણ કરે ત્યારે એનું અસ્તિત્વ જળવાઈ રહે અથવા રહે જરૂર જ નથી. અને ઘડો કહે છે જ્યાં તારે મારે તારી સાથે સંબંધ નથી. ખરેખર ઘડાનો આકાર માટીમાં જ હોવો જોઈએ જરૂરી નથી. સ્ટેનલેસ સ્ટીલમાં હોઈ શકે, પ્લાસ્ટિકમાં હોઈ શકે, સોનામાં હોઈ શકે, પિત્તળમાં હોઈ શકે, એવો ને એવો આકાર. એટલે ઘડો જે રૂપ જે છે એ રૂપ માટીને છોડીને અન્ય પદાર્થોમાં પણ જાય. અને માટી કહે છે કે વાસ્તવમાં ઘડા રૂપે મારે મારું અસ્તિત્વ ટકાવવા માટે, મારું જીવન ટકાવવા માટે કે ઘડો બનવું જરૂરી નથી. હું તો સ્વતંત્ર છું. ઘડાનું અસ્તિત્વ મને આભારી છે, પણ મારું અસ્તિત્વ એને આભારી નથી. અને ઘડો આકાર માટીને છોડીને બીજે મળે છે. માટે આપણે પ્લાસ્ટિકનો ઘડો, સ્ટીલનો ઘડો, પિત્તળનો ઘડો બોલીએ જ છીએ. એટલે એનો અર્થ એવો થયો કે આપણે આટલું બધું ઘડા માટે જે પેલો આપણો અતિશય જે આસક્તિ વગેરે છે એ ઘડો કેવળ એક આકાર છે. જે તે પદાર્થ હોય, સ્ટીલ હોય, પ્લાસ્ટિક હોય, માટી હોય, જે હોય તે. ઇન શોર્ટ કહેવાની વસ્તુ એ છે કે કેવળ એક મિથ્યા આકાર. મિથ્યા એટલે છે એવું પણ ન કહી શકાય. ઘડા નામની સ્વતંત્ર વસ્તુ છે, ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે માટીથી, એવું પણ ન કહી શકાય. ઘડા નામની વસ્તુ નથી એમ પણ ન કહેવાય, કારણ કે પાણી વગેરે આપણે ભરીએ જ છીએ. આકાર વગેરે હોવાના કારણે આકારનો ઉપયોગ છે. માટીનો ઉપયોગ એ રીતે ન ગણી શકીએ. માટીમાંથી જે આકાર આવે છે એનો ઉપયોગ કરીએ છીએ આપણે. આપણામાં શું છે કે જે આકાર જેનો ઉપયોગ કરીએ ને એ વસ્તુ સત્ય છે. આપણે એવું કહીએ છીએ જેનો ઉપયોગ કરીએ એ વસ્તુ સાચી. સમજીએ આટલો બધો વસ્તુનો ઉપયોગ છે ને જગતનો આટલો ઉપયોગ છે ને તમે એને મિથ્યા કહો છો. અરે પણ કોનો આકાર છે તો જુઓ, આ બધા નામરૂપ છે જગત તો. એટલે જગત છે એમ પણ ના કહેવાય, જગત નથી એમ પણ ના કહેવાય. આપણે તો બે જ કેટેગરી આપણા મનમાં ચાલે છે અથવા તો નથી. આ ત્રીજી કેટેગરી છે એમ પણ ન કહેવાય, છેવાળી કેટેગરીમાં ન મૂકી શકો, નથીવાળી કેટેગરીમાં ન મૂકી શકો. સમજી ગયા? એટલે આ રીતે આ સમજે જ છૂટકો છે. જો વેદાંત ભણવું હશે તો મિથ્યા નહીં સમજો તો વેદાંત 25 વર્ષ પછી પણ નહીં સમજાય. અમારા વેદાંતિઓની તો આટલી જ બ્રેડ બટર છે. સત્ય શું છે, મિથ્યા શું છે. મિથ્યાને સત્ય માન્યું છે ને માટે જીવન ખારું થઈ ગયું છે. સત્યની નોંધ જ નથી લેતા આપણે. જે વસ્તુ સત્ય છે એની નોંધ જ નથી લેતા. એટલે હદ સુધી કે એ સત્ય કે બ્રહ્મ નામની વસ્તુ છે એવું પણ હજુ આપણને નથી સૂચતું. એનું અસ્તિત્વ જ નથી આપણા માટે તો. અને મિથ્યા વસ્તુ જે છે એનું જ અસ્તિત્વ છે આપણા માટે. એ જ સત્ય વસ્તુ માનીએ છીએ. સત્ય મિથ્યાના અવિવેકથી જીવન ખારું બનેલું છે. આ વસ્તુ હું આગળ હજુ સ્પષ્ટ કરીશ જ. બાકી કોઈ સમસ્યા જ નથી. જીવનમાં બે જ વસ્તુ જાણવાની છે. આપણે બેને છોડીને બધું ત્રીજું બહુ જાણીએ છીએ. બધી યુનિવર્સિટીઓમાં જઈને બધી ડિગ્રીઓ ધારણ કરીએ કેટલું જાણીએ. મિથ્યા જગતને જ જાણીએ છીએ, કશું કરતા નથી અને એને સત્ય માનીને ચાલીએ છીએ. બે જ વસ્તુ જાણવાની છે. દ્વૌ પદાર્થો આત્મનાત્મનૌ. આત્મા શું છે, અનાત્મા શું છે, અહમ શું છે, નાહમ શું છે, બસ આટલું જ જાણવાનું છે. આઈ નોન આઈ. આટલું જાણો એટલે જીવન પછી તમે જે કરશો ને બધું તમારા માટે વિભૂતિ. અહમને જાણી લો તો, અને નાહમ શું છે એટલે કે શરીર વગેરે વસ્તુ છે, અનાત્મા વગેરે, એને જાણી લો, જીવન સફળ થઈ ગયું. એ જ તો કહ્યું નારદજી, સનતકુમારે. નારદજીને પૂછ્યું તમે શું? નારદજીએ કહ્યું કે ભાઈ હું તો આટલી વિદ્યાઓ છે પણ તો મારા જીવનમાંથી શોક નથી જતો. એટલે ત્યારે સનતકુમારે કહ્યું તમે કહો છો આટલું જાણો છો એટલે તમે શું જાણો છો? ત્યારે તો નારદજીએ મોટું લિસ્ટ આપી દીધું. 4 વેદ ને આ ને તે ને વેદાંત ને જ્યોતિષશાસ્ત્ર, ફલાણું રસવિદ્યા, આ વિદ્યા, તે વિદ્યા, ફલાણ વિદ્યા. અને પછી કહ્યું ધીમે રહીને નારદજીએ કે મેં એવું સાંભળ્યું છે કે આત્માને જાણનારો છે એ જ ખાલી શોકમાંથી મુક્ત થાય છે. જીવનનું ધ્યેય જ છે શોકમાંથી મુક્તિ. નહીં તો શું?
કેટલું જાણનારા પીએચડીઓ ફલાણા ઢીકણા સાયન્ટિસ્ટનો જીવનમાં શોક કેટલો હોય છે. એટલી ઘણીવાર તો શોકની માત્રા એટલી વધી જાય કે આપઘાત એ કરે છે લોકો. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે જે વસ્તુ જાણવા યોગ્ય છે એ નથી જાણતા. એટલે પછી સનતકુમારે કહ્યું નારદજીને કે તમે બધું ઘણું જાણો છો, પરંતુ તમે એકડા વગરના મીંડા જેમ હોય ને એને જાણો છો. આગળ એકડો લખી દીધો હોય તો મીંડાઓની કિંમત છે, એકડો કાઢી નાખો પછી આ મીંડાઓની કિંમત મીંડા જ છે. એટલે વાસ્તવની અંદર એકડો બ્રહ્મવિદ્યા છે, આત્મવિદ્યા એને જાણવાની છે. બ્રહ્મને જાણવા બધું જણાઈ ગયું ઇનફેક્ટ, કારણ કે બ્રહ્મ જ સર્વકાય છે, એટલે કે તમે જ સર્વકાય છો. જીવનમાં પૂર્ણતા આવી જાય. એની ચાલો, એટલે અવસ્થાંતર ભાનમ તું વિવર્ત, નવી અવસ્થા પ્રાપ્ત થઈ છે એવું પ્રતીતિ થવી એના વિવર્ત. નવી અવસ્થા પ્રાપ્ત થઈ છે પરિણામ, નવી અવસ્થા પ્રાપ્ત થઈ છે એવી પ્રકારનું આપણને ખાલી પ્રતીતિ થવી. અને એમાં ઉદાહરણ આપ્યું રજ્જુ સર્પવત, રજ્જુ સર્પ. એનીવે નિરંશેપી અસ્થિ અસૌ વ્યોમની તલમાલિન્ય કલ્પનાથ. એટલે આપણું આગળ વાત આપણે કરી હતી ને હમણાં કે એટલે અહીંયા વિવર્તવાદમાં તો પરમાત્મા આ જગતના આકાર, જગતના રૂપમાં વિવિધ નામ રૂપમાં જેવી રીતે એક જ માટી વિવિધ નામ રૂપ, પેલો કુંડુ કે કોડિયું કે પછી આ ઘડો કે વગેરે, કે પછી આપણા હાથી ઘોડા વગેરે બનાવે છે માટીમાંથી, એવી રીતે અનેક આકારમાં પ્રતીત થાય છે એક જ માટી. એવી રીતે પરમાત્મા જગતના આકારમાં પ્રતીત થાય છે. જગતના આકારમાં બની ગઈ છે નહીં, જગતના આકાર રૂપે પ્રતીત થાય છે. એટલે પરમાત્મા જગતના આકારનો બની ગયો એવું કેમ નહીં સ્વીકારવાનું? કારણ કે પરમાત્મા તો નિરંશ છે, અને માટે નિરંશ જે હોય તો વાસ્તવમાં એમાં પરિણામ આવું ન આવી શકે. પરિણામવાદીઓ તો એવું કહે છે કે વાસ્તવમાં આ તલમાં પેલું તેલ એના એક અંશ રૂપે રહ્યું હતું અને એ જ બહાર અભિવ્યક્ત થાય. એટલે કારણની જાણે નવી વ્યવસ્થા આવી ગઈ, કાર્ય તેલ, કારણ તલ. એટલે એ બરાબર છે, પરંતુ પરમાત્મા નિરંશ હોવાને કારણે વાસ્તવની અંદર અથવા દૂધમાંથી આપણે માખણ કાઢીએ દહીં વગેરે દ્વારા, અને બાકી છાશનો ભાગ રહે, બે અંશ થઈ ગયા ને, દૂધમાંથી જ આવી બંને છેવટે, એટલે દહીંમાંથી આવી. એટલે વાસ્તવની અંદર દૂધના આમાં શક્ય હતું, કારણ કે એમાં આવો ફેટનો ભાગ, માખણનો ભાગ એ હતો, અને બાકીનો છાશનો ભાગ ગણી શકો. એટલે એવી રીતે વાસ્તવની અંદર પરમાત્મામાંથી ખરેખર જગત આવ્યું હોય તો જગત પરમાત્મામાં અંશ રૂપે રહેલું હતું એ શક્ય નથી, કારણ કે પરમાત્મા કે બ્રહ્મ નિરંશ છે. અને તો પછી નિરંશમાંથી વાસ્તવમાં આવું જણાય કેવી રીતે? કે આપણે કહ્યું કે જણાઈ શકે. શું કહ્યું? નિરંશેપી અસ્થિ અસૌ વ્યોમની. આકાશ વગેરે જે છે વાસ્તવમાં નિરંશ છે, છતાંય નિરંશ આકાશની અંદર આ પ્રકારનો આકાર જણાય છે, હે ને? આમ પેલું શું છે કે ડોમના ટાઈપનો. એટલે આકાશ જે વાસ્તવમાં પોલ છે એ નિરંશ છે, એમાં આવો આકાર જણાય છે, એમાં મલિનતા જણાય છે, એમાં ભૂરાપણું જણાય છે વગેરે વગેરે. એટલે નિરંશ વસ્તુ અન્ય રૂપમાં જણાય છે, ખરેખર હજુ નિરંશ જ છે એ વસ્તુ શક્ય છે. એટલે વસ્તુ ખરેખર નિરંશ વસ્તુની અંદર નિરંશ વસ્તુ હોય એમાં આવી રીતે એમાંથી આવા અંશવાળું જગત કેવી રીતે જણાઈ શકે નિરંશ બ્રહ્મમાંથી? એટલે માટે જો આ જગત અનેક અંશોવાળું જે જગત છે એ એનું કારણ બ્રહ્મ હોય તો બ્રહ્મએ પણ વાસ્તવમાં અંશોવાળું હોવું જોઈએ એવો કોઈ નિયમ નથી. નિરંશ આકાશ પણ વાસ્તવમાં જે છે એ વાસ્તવમાં એની અંદર પણ આ પ્રકારે તદ્દન વિરુદ્ધ વસ્તુઓ જે છે એ જણાય છે. એટલે નિરંશ આકાશ રહીને એ પેલું ડોમના આકારનું અથવા એમાં અનેક કાં તો રંગ ક્યાં તો પછી કોઈ મલિનતા વગેરે બધું જે જણાય છે, ત્યારે ખરેખર વાસ્તવમાં એવું ખરેખર એવું જણાઈ રહ્યું હોય ત્યારે પણ એ નિરંશ જ આકાશ રહે છે. આ વિવર્તનનું ઉદાહરણ છે. આકાશમાં કોઈ પરિવર્તન આવ્યા વગર પણ એની અંદર આ બધું કલર વગેરે બધી વસ્તુઓ જણાતી હોય છે. એટલે પ્રતીત થાય છે અલગ રૂપમાં, કે આ ડોમના રૂપમાં પ્રતીત થાય છે, મલિનતાના રૂપમાં પ્રતીત થાય છે,
અને ભૂરું આકાશ ભૂરા રંગવાળું જણાય છે વગેરે એવું એ પ્રતીત થાય છે. ખરેખર એ તમે ભૂરો રંગ જોઈ રહ્યા હો આકાશની અંદર ત્યારે પણ એ ભૂરું નથી, એ તો નિરૂપ કોઈ પ્રકારના રંગ વગરનું છે. એટલે જેમ તેલ ખલીની જેમ વાસ્તવની અંદરમાંથી આ તલ એના માટેનું કારણ, એવી રીતે આ આકાશમાં જે નીલિમા વગેરે છે, આ બ્લુલેસ વગેરે બધું જે જણાય છે એ ખરેખર એમાં એવું કે એમાં પરિવર્તન થયા વગર, પરિણામ થયા વગર પણ એ રૂપમાં જણાઈ શકે છે, પ્રતીતિ જ છે ખાલી. એટલે આ રીતે પરમાત્મા જ વાસ્તવની અંદર આ સમગ્ર જગતના રૂપમાં ખાલી જણાય છે. અને એટલા માટે આ પ્રશ્ન લોકોના મનમાં જે હોય છે આ હોય છે કે સ્વામીજી આ પેલો રાવણના રૂપમાં એ બ્રહ્મ, રામના રૂપમાં બ્રહ્મ બરાબર છે, પણ રાવણના રૂપમાં બ્રહ્મ, અથવા પેલો શું કોણ હતો પેલો અલકાયદાવાળો, એ બ્રહ્મ સ્વામીજી શું બોલો છો તમે, તમારામાં અક્કલ છે? એમ પરમાત્મા એટલે લોકો શું માને છે કે પરમાત્મા જગત બન્યો છે, અને તો પરમાત્મા જગત બન્યો હતો આવો અલકાયદાનો પેલો માણસ હતો ને બિન લાદેન, માય ગોડ, બિન લાદેન એ બ્રહ્મ? તમે તો કહો છો પરમાત્મા જગતના રૂપમાં જણાય છે, તો ભાઈ બિન લાદેન એ બ્રહ્મ? બિન લાદેન બ્રહ્મ. એટલે લોકો શું માને છે કે પરમાત્મા દૂધમાંથી દહીં બની ગયું એમ પરમાત્મા જગત રૂપે બની ગયેલો છે, અને જો જગત રૂપે બન્યો હોય તો આવા રૂપમાં બન્યો. સમજો હવે તમે. એટલે આકાશમાં જેમ ભૂરાપણું જણાય છે ત્યારે આકાશ રંગ વગરનું છે, આકાશમાં મલિનતા જરાય ત્યારે પણ આકાશ વાસ્તવમાં મલિનતા વગરનું છે. આ પ્રકારની એ વસ્તુ આપણે સમજી નહીં, વિવર્ત કારણ આપણે સમજી નથી શક્યા. માટે રજ્જુમાંથી સર્પ બન્યું ફળ સમજી જઈએ છીએ કે સર્પને જે બધા માટે દ્વેષનું કારણ છે એ સર્પ ખરેખર રજ્જુમાંથી બન્યો જ નથી, રજ્જુ સર્પના રૂપમાં પ્રતીત થાય છે. અને માટે સાપ છે કરીને એની સામે દ્વેષ કરીએ કે રજ્જુ આવો સાપના રૂપમાં બની, આ રજ્જુ કેટલી નિર્દોષ, દોરડું નિર્દોષ વસ્તુ, એમાંથી આવી આ દોષિત વસ્તુ બને સમજી, આવું કેવી રીતે? પણ કોણે કહ્યું કે બની છે? એટલે બની ગઈ છે એ વસ્તુ આપણા મનમાં એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે આ ખાલી બનવાની પ્રતીતિ છે, ખાલી એ અજ્ઞાનને કારણે છે. એ અજ્ઞાનને કારણે રજ્જુમાંથી સાપની પ્રતીતિ થાય છે, એ આ પ્રતીતિ તો આપણને નથી, આપણે તો કહીએ છીએ સાપ જ છે. એટલે વાસ્તવની અંદર એનો એ બતાવે છે કે અજ્ઞાન છે. રજ્જુ જાણો તો એ જ્ઞાન છે, રજ્જુને બદલે સર્પને જાણો તો એ તો વાસ્તવમાં અજ્ઞાન છે. એટલે એવી રીતે વાસ્તવમાં બધું જગત, જે બધા સારી ખોટી વસ્તુ આપણે જેમ કહેતા હોઈએ છીએ, સારી ખોટી બધી વસ્તુના રૂપમાં ઈશ્વર રહેલો છે. એટલે આપણે એમ માનીએ છીએ કે ઈશ્વર ખરેખર આવો બન્યો છે, એ શક્ય નથી. અને આ ઉદાહરણ બહુ આ વિરોધ આ રીતે થતો હોય છે. સ્વામીજી નિરંશ વસ્તુમાં આવું કેવી રીતે બધું શક્ય બને? નિરંશવાળી વસ્તુઓ એ આ જગત રૂપી અનેક અવયવ, અનેક અંશવાળું જગત કેવી રીતે બને? કોણે કયું બન્યું છે? કોણે કયું બન્યું છે? બન્યું જ નથી. પણ તો ઉદાહરણ આપો કે નિરંશવાળી વસ્તુ આવી તદ્દન ઉલટી દેખાય, ભલે બની ના હોય. આકાશ પોતે જ વાસ્તવની અંદર પોલ હોવા છતાં એક પેલું કઢાઈ જેવું જણાય છે કે એમાં ભૂરો રંગ જણાય છે, કે એમાં મલિનતા જણાય છે, ત્યારે પણ આકાશ વાસ્તવમાં એ અંશ વગરનું કે ભૂરા રંગ વગરનું કે એ રીતે. એટલે આકાશ જ્યારે જુદા રૂપમાં જણાય ત્યારે એ એવું જ છે. ભૂરું આકાશ છે જે બોલે છે વ્યક્તિ, એ અજ્ઞાન ધરાવે છે. ભૂરું આકાશનો અનુભવ થાય છે, પણ ખરેખર આકાશ રંગ વગરનું છે એવું જે જાણે છે એ જ્ઞાન છે. વિજ્ઞાનનો આધાર લઈ અને આ રીતે જે કહે એ વાસ્તવમાં ખરેખર સમજે છે. જેને વિજ્ઞાનનો આધાર નથી એ તો કહે છે આકાશ ભૂરું જ છે, મલિન છે, ફલાણું છે, અથવા કઢાઈના આકારનું છે વગેરે વગેરે. એ વાસ્તવમાં અજ્ઞાન જ છે. રજ્જુને બદલે સાપ છે કહેતા જેમ અજ્ઞાન છે એવી રીતે. એટલે સચ્ચિદાનંદ વાસ્તવમાં, એટલે પરમાત્મા જગત રૂપે દેખાતો હોવા છતાં હજુ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપે છે. એટલા માટે તો અત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યારે આપણે બધા જગતમાં જ બેઠા છીએ અને અત્યારે હું સચ્ચિદાનંદ છું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે એ સચ્ચિદાનંદ પરમાત્મા કે બ્રહ્મ વાસ્તવની અંદર, એટલા માટે તો વર્તમાન કાળમાં પ્રયોગ થાય છે. હું બ્રહ્મ થઈશ એવું તો આવતું જ નથી કદી. હું બ્રહ્મ છું એમ કહે છે શાસ્ત્ર, કહે છે તું બ્રહ્મ છું, અહમ બ્રહ્મ અસ્મિ. બધા જ વર્તમાન કાળ કે અત્યારે આ જગત છે ત્યારે બ્રહ્મ છે, તો પછી એનો અર્થ કે બ્રહ્મ જગતના રૂપમાં ખાલી પ્રતીત થાય છે.
એવા સંજોગોમાં કકળાટ કરવાની ક્યાં જરૂર છે? વસ્તુ સાપના રૂપમાં દેખાય કે વસ્તુ વાસ્તવમાં એક ઘરેણાના રૂપમાં દેખાય, બન્યું જ નથી એ વસ્તુ, તો પછી આ ઘરેણું બન્યું એ સમજીએ સારું બન્યું, પણ પેલું સાપ બન્યું એ વસ્તુ ખોટું થઈ બસ. અને આમાં ઉદાહરણ આપી શકું તમને. રજ્જુ જે છે, રજ્જુ વાસ્તવમાં સાપના રૂપમાં દેખાય, અથવા રજ્જુ કોઈકને માટે પેલો એક હારના રૂપમાં, ફૂલોનો હાર હોય આમ જેને તોડી નાખેલો હોય ને સીધો પડ્યો હોય, એવું કોઈને હારના રૂપમાં દેખાય. હવે હારના રૂપમાં દેખાયો સ્વામીજી એ સારું થયું, રજ્જુ હાર બનીને ગમ્યું અમને, પણ રજ્જુ આ સાપ બનીને ના ગમ્યું. અને પણ રજ્જુ રજ્જુ જ છે, હજુ બંને રૂપમાં સારું ખોટું કહેવાતું એ બંને રૂપમાં પ્રતીત થઈ છે. એટલા માટે યોગ વાસિષ્ઠની અંદર બહુ સરસ વશિષ્ઠજીએ કહ્યું કે જેમ પેલી શિલા હોય, પથ્થર હોય, એની પર તમે રેખાઓ અને ઉપરેખાઓ કરો અને કેવી મૂર્તિઓ બની જાય. તમે જુઓ તો હજુ પથ્થર જ છે. એવી રીતે આ બ્રહ્મ, આનંદ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ જે છે, એમાં જ આ માયા દ્વારા વાસ્તવમાં આ પ્રકારના 3 લોક બધા જણાઈ રહેલા છે. એટલે હજુ જેમ પેલો પથ્થર જ છે, એવી રીતે બ્રહ્મ જ છે. અને માટે જ તો અત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે હું બ્રહ્મ છું, એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યારે ચેતન અહમ જે છે, બ્રહ્મ અહમથી અન્ય નથી, અને અહમ બ્રહ્મથી અન્ય નથી. અહમનો વાસ્તવિક અર્થ બ્રહ્મ છે. અહમનો બ્રહ્મથી અન્ય અર્થ લેવો એનું નામ તો અજ્ઞાન છે. ચાલો, એટલે આ રીતે એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે. આ કારણ વસ્તુ જે છે એ મને બરાબર સમજી લેવી જોઈએ. અને પછી એ માયાની જે, એટલે ક્ષણા થકી જણાય છે એવો પ્રશ્ન ઊભો થાય, એટલે પછી હવે ધીમે રહીને 10મા શ્લોકમાં એની વાત કરે છે. તતો નિરંશા આનંદે વિવર્ત જગદિશ્યતા માયા શક્તિ કલ્પિકા સ્યાત ઐન્દ્ર જાલિક શક્તિવત. એટલે વાસ્તવની અંદર આ બ્રહ્મમાં આ પ્રકારની જગતની કલ્પના જ થઈ ને. હવે તો જેમ રજ્જુ પર સર્પની કલ્પના થઈ કે રજ્જુ પર હારની કલ્પના જ થઈ ને, તો એવી રીતે આ બ્રહ્મ પર જગતની કલ્પના કેવી રીતે થઈ ગઈ? તમે કહો છો હજુ બ્રહ્મ જ છે, તો પછી જગત કલ્પના થઈ ગઈ, તો એવી કલ્પના કેવી રીતે થઈ? એટલે પછી કહ્યું કે ભાઈ આ માયા છે, કારણે બધું જણાય છે, બધા નામરૂપ. એટલે કે આ શિવ જે છે એ વાસ્તવમાં કેમ નામરૂપવાળો જણાય છે એના, એટલે કહ્યું કલ્પિકા માયા શક્તિ સ્યાદ. આવી કલ્પના કરાવવાળી માયા શક્તિ છે. એ માયા શક્તિ શિવને નામરૂપથી યુક્ત દેખાડે છે. એટલે એ શક્તિ કેવી છે જે શિવ પાસે એવી શક્તિ છે. પછી શિવ શક્તિની વાત કરીશ તમને, શક્તિ શિવથી અભિન્ન છે વગેરે વગેરે, એ ચર્ચા પછી કરીશું. એટલે તો કહે છે કે એના માટે ઉદાહરણ આપે છે કે હા, આવું શક્ય છે કે જો આવી પ્રકારની શક્તિ શિવ ધરાવતા હોય તો પછી હવે આ રૂપમાં જણાઈ શકે છે. અને એના માટે ઉદાહરણ આપે છે જાદુગરનું, કે જાદુગર પાસે અનેક પ્રકારની વસ્તુઓ દેખાડવાની શક્તિ રહેલી છે. એની શક્તિ નજર નથી આવતી, એની જાદુઈ શક્તિ આપણા નજરમાં નથી આવતી, પરંતુ એ જે પ્રકારે ખેલ કરે એના આધારે આપણે જરૂર એ ખેલ, એનું જે કાર્ય જે છે શક્તિનું, એના આધારે આપણે એનામાં એ શક્તિ, જાદુઈ શક્તિ રહેલી છે એ આપણે જાણી શકીએ છીએ. એટલે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એ કાર્ય દ્વારા એ શક્તિનું અનુમાન કરી શકે છે. એટલે જાદુગર આ પ્રકારે અનેક ચમત્કાર કરતો હોય ત્યારે આપણે માનવું પડે કે એનામાં શક્તિ છે. એવી રીતે શિવની શક્તિ જે છે, માયા વગેરે, એ કંઈ દેખાતી નથી, હા રહી જો માયા, એવું નથી. પરંતુ વાસ્તવની અંદર આ જગત જે છે એને આધારે આપણે માની લઈશું. કેમ કે આ બ્રહ્મ જગતના રૂપમાં જણાઈ રહેલું હોય, અનેક નામરૂપવાળા જગતના રૂપમાં જણાઈ રહેલું હોય, તેના આધારે એ બ્રહ્મ આ પ્રકારે માયા શક્તિથી યુક્ત છે એ આપણે કહી શકીએ છીએ. અર્થાત જગતના રૂપમાં, દાખલા તરીકે રજ્જુને બદલે સાપ દેખાતો હોય તો આટલું તો માનીએ જ ને કે રજ્જુ વિષયક અજ્ઞાન રહેલું છે, આટલું તો માનવું જ પડે, બીજું શું. એવી રીતે વાસ્તવમાં આ બ્રહ્મ જગતના રૂપમાં જણાતું હોય તો પછી બ્રહ્મ એ શક્તિથી યુક્ત છે એ વાસ્તવમાં આપણે માનીએ છીએ. એટલે સ્વશક્ત્યા નટવદ બ્રહ્મ કારણમ શંકર અબ્રવીત. આચાર્ય શંકરે કહ્યું સ્વશક્ત્યા નટવત બ્રહ્મ. નટ એટલે પેલો જાદુગર, નટવત જાદુગરની જેમ આ બ્રહ્મ કારણમ ભવતી, બ્રહ્મ જગતનું કારણ બને છે. અર્થાત સ્વશક્ત્યા પોતાની શક્તિ દ્વારા જ બ્રહ્મ જગતનું કારણ બને છે. જેમ રજ્જુ સર્પનું કારણ બને એવી રીતે બ્રહ્મ છે એ પોતાની શક્તિ, માયા શક્તિ દ્વારા જગતનું કારણ બને છે. અર્થાત જગત રૂપે જણાય છે, કેવળ પ્રતીત થાય છે.
એટલે પોતાની શક્તિ દ્વારા જેવી રીતે જાદુગર બધા ખેલ દેખાડે એવી રીતે શિવ બધા ખેલ દેખાડે છે. છતાંય ભેદ છે. એની જે શક્તિ છે જાદુગરની શક્તિ અને આ શક્તિ વચ્ચે ભેદ છે. જ્યારે ત્યાં તો શું છે કે કોઈ ખેલ જોવા આવવાનો હોય તો એ પોતાની આ શક્તિ દેખાડે ખેલ કરીને, જાદુના ખેલ દ્વારા. એટલા માટે તો ઇન્વાઇટ કરે ને તમને, ફલાણા હોલની અંદર એ જાદુગર આવવાના છે, પોતાના ખેલ બતાવશે. સમજો કે કોઈ આવ્યું જ નહીં, કોઈ કારણ છે બનો, તો પછી ક્યાંય બતાવવાનો સવાલ છે. તો સ્વામીજી આ બ્રહ્મા બધો જે ખેલ દેખાડે છે જગત રૂપે, એ વાસ્તવમાં કોને દેખાડે છે? કોણ છે? એટલે હવે અહીંયા બદલાઈ ગયું. ખેલ દેખાડનારે છે અને ખેલ જોનારે છે. આવું અમે તો માનીએ નહીં કોઈ દિવસ. તો તમે પોતે મોટા જાદુગર છો, તમે ઈશ્વરની વાત જ જવા દો. હા, તમે આખું સ્વપ્ન જગતના રૂપમાં જણાવો છો અને સ્વપ્ન જગત જોનારા જે છે એ તમે જ છો. સ્વપ્ન જગતનો ખેલ કરનારા એ તમે જ છો. હે, બધું એક જ વસ્તુ અનેકના રૂપમાં દેખાડો છો અને એમાં પેલો ઉત્પન્ન થયેલો માણસ સ્વપ્નની અંદર એ તમે જ છો, બીજું કોણ છે? અને જોનારો જે છે તમે જ છો. ખેલ કરનારાય તમે સ્વપ્ન જગતના રૂપમાં, અને સ્વપ્ન જગતનો અનુભવ કરનારા, એ ખેલનો અનુભવ કરનારા એ તમે. તમારાથી અન્ય કોણ છે મને કહો? તમારાથી અન્ય કોણ? એટલા માટે જ વાસ્તવમાં વ્યક્તિ સૂઈ ગયા પછી આ ખેલ ઉત્પન્ન થાય છે. સૂઈ ના ગયું હોત તો આપણે માનીએ જ નહીં. ના સમજી ફલાણું આવ્યું, ઢીકણું આવ્યું. ના, તમે સૂઈ ગયા, તમારાથી અન્ય કશું રહ્યું. એને સુષુપ્તિ કહેવાય કે મારાથી અન્ય કશી વસ્તુનો અનુભવ નથી, હું જ છું ત્યાં, બસ આટલું તો નક્કી જ છે. અને પછી ખેલ ઉત્પન્ન થાય. તો એનો અર્થ એવો હતો કે ખેલ ઉત્પન્ન કરનારો, ખેલ દેખાડનારો અને ખેલ જોનારો એક જ છે. આટલો ભેદ. જાદુગર જે છે ખેલ દેખાડે, પરંતુ જાદુગર એ ખેલ કરનારો અને જોનારા અલગ. પણ અહીં તો ખેલ દેખાડનારો અને ખેલ જોનારો બધું એક જ છે. આવી વસ્તુ છે. એટલે આ તો મોટો ખેલ છે. પણ આવું કેમ કરે છે? આવું કેમ કરે છે? દેવસ્ય સ્વભાવ. હું કહું છું કે તમે સ્વપ્ન જગત રૂપે ખેલ અને ખેલ જોનારો અને ખેલ કરનારો એવું કેમ કરો છો? રોજ કરો છો, કેમ કરો છો? ન કરવું જોઈએ. બસ દેવશેષ સ્વભાવ. સ્વામીજી શું કરીએ? હવે આ તો આપણો સ્વભાવ છે કે સૂઈ ગઈએ ને એટલે આવું થાય. બસ દેટ્સ ઇટ. લોકો મને આટલા પ્રશ્નો કરે, જગતનું સર્જન કેમ કર્યું? હમણાં જીવનું સર્જન કેમ કર્યું? જ્યાં ખરેખર સર્જન થયું એમ કે છે. જ્યાં ખરેખર સર્જન થયું હોય એમ. કારણ કે પેલું જગત બિચારું ત્રાસ આપે છે ને, એટલે ત્રાસી. એટલે કે આ બધું કર્યું કેમ? એટલે આટલા જીવો તમે ઉત્પન્ન કરો છો સ્વપ્ન જગતની અંદર. કેટલાય અંદર સ્વપ્ન જગતમાં કેટલાય લોકો ને પ્રાણીઓ, કદાચ આપણે તો વાઘ વગેરે આ તે ઉત્પન્ન કરીએ છીએ. ખરેખર કશું ઉત્પન્ન થયું છે? મને કહો, ખરેખર વાઘ ઉત્પન્ન થયો સ્વપ્નની અંદર? જે વાઘ તમે જુઓ છો, ખરેખર વાઘ જે બહારના જગતમાં હોય છે એવો છે? ભલે આપણને લાગે સત્ય, પણ ખરેખર એક ખેલ જ ચાલી રહ્યો છે. એક જ આ જાગ્રત પુરુષ સુષુપ્તિની અંદર અજ્ઞાનને વશ થઈને આવો એક ખેલ કરે છે. દેટ્સ ઇટ. એવી જ રીતે બ્રહ્મા ત્યાં અહીંયા માયાશક્તિ દ્વારા કેવળ આવો ખેલ કરે છે. જગતરૂપે જગતનો ખેલ દેખાડે. અને કેવો પણ, આહા, તમે જુઓ, કલ્પના ના કરો. હું તો ભગવાનની દયાથી હમણાં આજકાલ થોડું ફરવાનું, તમે તો મારા કરતાં વધારે ફરો છો, પણ હું તો જે 2, 4, 10, 15 જગ્યાએ જઉં છું આ અમેરિકાની અંદર, અને જ્યારે જઉં ત્યારે મને કંઈક નવું જોવા મળે છે. હમણાં કેલિફોર્નિયાની અંદર હું તો ચકિત થઈ ગયો. જે પ્રકારના ફ્લાવર્સ જોયા, મને એમ થાય કે આવું હોય ખરું છે. નવો ખેલ. તમે રોજ સ્વપ્ન જુઓ, તમે રોજ નવું જ. ગઈકાલનું સ્વપ્ન કદી રિપીટ નહીં થાય કદાચ એકાદ બે વસ્તુ આમ તેમ, એ બરાબર છે, પણ ટોટલ આખી એરેન્જમેન્ટ જુદી જ હોય. આવું જ છે નવું. અને માટે એ ખેલ કરનારોનું ખરેખર સ્વરૂપ જાણી લેવાની જરૂર છે. તો પછી આ બધો ખેલ જે છે એને ખેલના રૂપમાં દેખાશે, નહીં તો ન દેખાય.
એટલે માંડુક્યની અંદર કહ્યું દેવસ્ય એષ સ્વભાવ આત્મકામસ્ય કા સ્પૃહા. આત્મકામસ્ય જે પૂર્ણ કામ છે અર્થાત પૂર્ણ છે એને વળી આ બધું ઉત્પન્ન કરીને કઈ કામના પૂરી કરવાની છે. આપણે સામાન્ય રીતે વસ્તુઓ ઉત્પન્ન કરીએ કારણ કે આપણી કામના છે દીકરા દીકરી હોવા જોઈએ, આપણી કામના છે એટલે ચાલો એમને જન્મ આપીએ કે આપણે બીજી વસ્તુ ઉત્પન્ન કરીએ, બનાવીએ, આ કરીએ તે કરીએ કારણ કે આપણને કામના છે એનો ભોગ કરવાની વગેરે. દેવશ્રેષ્ઠ સ્વભાવ પૂર્ણ હોય એને શું કામના. એવું સુંદર કહ્યું ગૌડપાદાચાર્યજી. દેવશ્રેષ્ઠ સ્વભાવ હોય, ઈશ્વરનો આ સ્વભાવ છે. જેમ તમે ઈશ્વર છો, સ્વપ્ન જગત માટેના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છો અને તમે આ સ્વપ્ન જગત બનાવો છો એના માટે કોઈ પ્રકારનું પ્રયોજન નથી. બસ ખેલ ખેલ કરનારો ને ખેલ જોનારો બધું જ તમે બની જાઓ છો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.